નમસ્કાર. ચલો આજે વાત કરીએ વ્યવસાયની એક એવી માન્યતાની જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે કેશ ઇઝ કિંગ, એટલે કે રોકડ જ રાજા છે. પણ શું આ વાત આજે પણ એટલી જ સાચી છે? તો ચાલો આખી વાતને બરાબર સમજીએ. આજે આપણે જોઈશું કે મફત લાગતી રોકડ પાછળ શું છુપાયેલું છે, એના છુપાયેલા ખર્ચાઓ શું છે, અને પછી ડિજિટલ તરફ કેવી રીતે સરળતાથી વળી શકાય, અને છેલ્લે એનાથી લાંબા ગાળે શું ફાયદો થાય છે. તો શરૂઆત કરીએ એ જ વાતથી જે દરેક વેપારીના મનમાં ઘર કરી ગઈ છે. હા, કેશ ઇઝ કિંગ. આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ છે. રોકડ હાથમાં હોય તો એકદમ નક્કર અને સુરક્ષિત લાગે, અને સૌથી મોટી વાત, એના પર કોઈ ટ્રાન્ઝેક્શન ફી નથી લાગતી. લાગે તો એવું જ છે ને, બરાબર ને? પણ શું હોય જો આ આખી વાત એક મોટો ભ્રમ હોય? આપણે જે વિશ્લેષણ કરી રહ્યા છીએ એ મુજબ આ સામાન્ય લાગતી સમજ ખરેખર તો ખોટી છે, અને એના લીધે બિઝનેસને ચૂપચાપ ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. અહીંયા જુઓ, મોટાભાગના લોકો પેલી 2% કાર્ડ ફી પર જ ધ્યાન આપે છે, પણ કદાચ એ નથી જોતા કે દરેક રોકડના વ્યવહાર પર એક મોટો છુપાયેલો ટેક્સ લાગી રહ્યો છે. અસલી વાર્તા એ ખર્ચની છે જે દેખાતી નથી. અને આ આંકડો નાનો સૂનો નથી. સ્ટડીઝ બતાવે છે કે રોકડ લેવડ દેવડનો સાચો ખર્ચ એ રકમના 4થી માંડીને 15% જેટલો હોઈ શકે છે. વિચારો, 15%. હવે સવાલ એ થાય કે આટલો મોટો ખર્ચ આવે છે ક્યાંથી? આને સમજવા માટે ચાલો એક કોન્સેપ્ટ જોઈએ જેને આઇસબર્ગ ઇફેક્ટ કહેવાય છે. આઇસબર્ગ ઇફેક્ટનો સીધો મતલબ એ છે કે બિઝનેસમાં મોટાભાગના ખર્ચ એ નથી હોતા જે ઉપરથી દેખાય છે, પણ એ હોય છે જે પાણીની નીચે છુપાયેલા હોય છે. અને રોકડના કિસ્સામાં આ વાત એકદમ ફિટ બેસે છે. જે રોકડા રૂપિયા ગલ્લામાં આવે છે એ તો ખાલી આઇસબર્ગની ટોચ છે. આ ટેબલ જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. ઉપરથી તો લાગે છે કે ટ્રાન્ઝેક્શન ફી શૂન્ય છે, પણ પાણીની નીચે જુઓ, સ્ટાફનો સમય એટલે કે લેબર ટેક્સ, વેચાણની તક ગુમાવવાનો ખર્ચ અને ચોરી જેવા સુરક્ષાના જોખમો, આ બધા છુપાયેલા ખર્ચ છે. અને આ બધામાં સૌથી મોટો છુપાયેલો ખર્ચ છે સમયનો, જેને આપણે લેબર ટેક્સ કહી શકીએ. દિવસના અંતે ગલ્લો ગણવો, હિસાબ મેળવવો, બેંકમાં પૈસા જમા કરાવવા માટે લાઇનમાં ઊભા રહેવું, આ બધામાં કેટલો સમય જાય છે? એક અંદાજ મુજબ અઠવાડિયાના લગભગ 14 કલાક તો ખાલી રજિસ્ટર બંધ કરવામાં જ જતા રહે છે. આ સમયનો ઉપયોગ ગ્રાહક સેવા કે વેચાણ વધારવા માટે થઈ શક્યો હોત. હવે વાત કરીએ તકના ખર્ચની. જ્યારે કોઈ રોકડાથી ચૂકવણી કરે છે ત્યારે એ એટલો જ ખર્ચ કરશે જેટલા પૈસા એના પાકીટમાં છે. પણ ડિજિટલ પેમેન્ટમાં એવું નથી. ત્યાં ઘર્ષણ રહિત ખર્ચ થાય છે, એટલે લોકો વધારે ખરીદી કરે છે. રિસર્ચ કહે છે કે કાર્ડથી પેમેન્ટ કરનારા ગ્રાહકો 20થી 100% સુધી વધુ ખર્ચ કરે છે. મતલબ કે રોકડ પર વધુ ધ્યાન આપીને કદાચ આપણે આપણી જ આવક પર કાપ મૂકી રહ્યા છીએ. અને વાત ખાલી મોટા બિલની નથી, ગતિની પણ છે. જુઓ, રોકડની લેવડ દેવડમાં 30થી 45 સેકન્ડ લાગે છે, જ્યારે કોન્ટેક્ટલેસ પેમેન્ટ 10-15 સેકન્ડમાં પતી જાય છે. હવે વિચારો, જો દુકાનમાં ભીડ હોય તો દરેક ટ્રાન્ઝેક્શનમાં બચતી 20-30 સેકન્ડનો મતલબ છે કે તમે વધુ ગ્રાહકોને ઝડપથી સેવા આપી શકો છો, અને એનાથી તમારી આવક વધવાની શક્યતા પણ વધે છે. ઓકે, તો સમસ્યા તો સ્પષ્ટ છે, પણ એનો મતલબ એ નથી કે કાલથી રોકડા લેવાનું બંધ કરી દેવું. એ સારો ઉપાય નથી. એના બદલે એક સરળ પરિવર્તનની રીત અપનાવી શકાય, જેથી ગ્રાહકોને ધીમે ધીમે ડિજિટલ તરફ વાળી શકાય. અને આના માટે 3 બહુ જ સરળ પણ મનોવૈજ્ઞાનિક રીતો છે. એનું હેતુ એ છે કે ગ્રાહક માટે ડિજિટલ પેમેન્ટ કરવું એ સૌથી સહેલો વિકલ્પ બની જાય. પહેલી રીત છે અનુમાનિત ક્લોઝ. એટલે કે ગ્રાહકને એવું પૂછવાને બદલે કે પેમેન્ટ કેવી રીતે કરશો, સીધું એમ પૂછો કે કાર્ડથી કરશો કે મોબાઈલથી. આનાથી શું થાય? તમે ડિજિટલ પેમેન્ટને ડિફોલ્ટ વિકલ્પ બનાવી દો છો. એનાથી ગ્રાહકની રોકડા કાઢવાની જૂની આદત તૂટે છે. હવે બીજી પરિસ્થિતિ. કોઈ નાની ખરીદી માટે મોટી નોટ આપે તો? ત્યારે આ વાક્ય કામ લાગશે. માફ કરશો, સુરક્ષાના કારણોસર મારી પાસે અત્યારે છૂટા ઓછા છે. તમારી પાસે નાની નોટ કે કાર્ડ હશે? જુઓ, કેટલી હોશિયારીથી વાતને સુરક્ષા પર નાખી દીધી. આમાં એવું નથી લાગતું કે દુકાનદારને તકલીફ છે, પણ એ ગ્રાહકની અને પોતાની સુરક્ષા માટે છે. સ્માર્ટ કરું ને? સારું, તો આ તો થઈ ખર્ચ ઘટાડવાની અને ગ્રાહકોને વાળવાની વાત. પણ ડિજિટલનો સૌથી મોટો ફાયદો તો હવે આવે છે, અને એ ખાલી પૈસા બચાવવા કરતાં ઘણો વધારે છે. એક વાત સમજી લઈએ, ડિજિટલ થવાથી જોખમ ઝીરો નથી થઈ જતું, બસ એનું સ્વરૂપ બદલાય છે. રોકડમાં ચોરી કે ખોવાઈ જવાનું જોખમ હોય છે, ડિજિટલમાં ઓનલાઈન ફ્રોડનું.
પણ સારી વાત એ છે કે ડિજિટલ જોખમોને અમુક સાદી પ્રક્રિયાઓથી મેનેજ કરી શકાય છે. અને એના માટે 2 બહુ જ સરળ પણ મહત્વની ટિપ્સ છે. 1. વિગલ ચેક. રોજ તમારા પેમેન્ટ મશીનને હાથથી હલાવીને ચેક કરો કે એમાં કોઈ સ્કીમર તો નથી લગાવ્યું ને. અને બીજું, તમારા પેમેન્ટ નેટવર્ક અને ગેસ્ટ વાઈફાઈને હંમેશા અલગ રાખો. અને હવે આવે છે અસલી ખજાનો, ડેટા ડિવિડન્ડ. આ શું છે? જ્યારે પણ કોઈ ડિજિટલ પેમેન્ટ કરે છે ત્યારે આપણને એમના વિશે અમૂલ્ય ડેટા મળે છે, જેમ કે એ ગ્રાહક કેટલી વાર આવે છે, શું ખરીદે છે વગેરે. રોકડના વ્યવહારમાં આ શક્ય જ નથી. આ ડેટા અજાણ્યા ગ્રાહકને એક ઓળખીતા ગ્રાહકમાં ફેરવી દે છે. અને આ ડેટાથી શું કરી શકાય? ઓટોમેટિક માર્કેટિંગ. જેમ કે તમે એક સિસ્ટમ સેટ કરી શકો. જો કોઈ ગ્રાહક 45 દિવસ સુધી ન આવે તો સિસ્ટમ આપોઆપ એમને વી મિસ યુ વાળો ઈમેલ મોકલી દે. અને જો એ પછી પણ ન આવે તો 1 અઠવાડિયા પછી કૂપન સાથે બીજો ઈમેલ. આ તો એવું થયું કે જાણે તમારો માર્કેટિંગ મેનેજર 24 કલાક જૂના ગ્રાહકોને પાછા લાવવાનું કામ કરી રહ્યો છે. તો આખી વાતનો સાર એ છે કે આપણે આપણી વિચારવાની રીત બદલવી પડશે. માત્ર રોકડ પર જ નિર્ભર રહેવું એ પૈસા બચાવવાનો રસ્તો નથી, પણ એ એક વ્યૂહાત્મક ભૂલ છે. એટલે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ પર લાગતી પેલી 2% ફીને ખર્ચ તરીકે ન જુઓ. એ ખરેખર તો એક રોકાણ છે. શેમાં? ઝડપી સેવામાં, સારી સુરક્ષામાં અને બિઝનેસને આગળ વધારવા માટે જરૂરી એવા ડેટામાં. તો આજના આ વિશ્લેષણ પછી દરેક બિઝનેસ માલિકે પોતાની જાતને એક સવાલ પૂછવાની જરૂર છે. તમે જે પેમેન્ટના વિકલ્પો આપી રહ્યા છો એ તમારા બિઝનેસ માટે એક રોકાણ છે કે પછી એક વ્યૂહાત્મક ભૂલ?